હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. દીકરીનો પત્ર. ગોંડલની વોરા શહેરીમાં આવેલ જ્યોતિન્દ્ર હાથીના ઘરના આંગણે સગાવાલાની ચહેલ પહેલ વધી રહી હતી. ઘડિયાળનો સમય સવારના 8નો બતાવતો હતો. સ્ત્રી વર્ગ સીધો ફળિયું પસાર કરીને દિવાનખંડમાં જઈ રહ્યો હતો, જ્યારે પુરુષ વર્ગ કોઈક ફળિયામાં તો કોઈક બહાર ઊભા હતા. હર કોઈ શ્વેત વસ્ત્રોમાં હાજર હતા. દરેકના ચહેરા ઉપર દુઃખ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું. દિવાનખંડની મધ્યમાં જ્યોતિન્દ્રભાઈનો નિશ્ચેતન દેહ શ્વેત ચાદરથી લપેટાયેલો પડ્યો હતો. તેમના દેહની નજીક દીવો પણ પ્રગટી રહ્યો હતો. કોઈકના મોબાઈલ ઉપર ઓમ ત્રંબકમ સુગંધી પૃષ્ટિ વાગી રહ્યું હતું, જે વાતાવરણને વધારે ગંભીર કરી રહ્યું હતું. જ્યોતિન્દ્રભાઈ હાથી છેલ્લા 35 વર્ષથી વોરા શેરીમાં રહેતા અને પાછલા 6 વર્ષેથી એકલવાયુ જીવન જીવતા હતા. સંતાનમાં તેમને એક દીકરી ધ્વનિ હતી, જેના લગ્ન રાજકોટ નિવાસી પુલેનચંદ્ર મેઢના દીકરા કૈવલ્ય સાથે થયા હતા. જ્યોતિન્દ્રભાઈના પત્ની હર્ષલા 6 વર્ષ પહેલાં જ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી અને ત્યારબાદ જ્યોતિન્દ્રભાઈ એકલા જ રહેતા હતા. કોઈક વાર ધ્વનિ ગોંડલ આવી જતી તો કોઈક વાર જ્યોતિન્દ્રભાઈ રાજકોટ આંટો મારી આવતા હતા. એક રસોઈયણ રાખી હતી, જે બંને વખતનું જમવાનું બનાવી આપતી હતી. પૈસે ટકે કોઈ તકલીફ નહોતી, એટલે જ્યોતિન્દ્રભાઈ નિયમિતપણે દાન પણ કરતા. છેલ્લા થોડા વખતથી બીમાર રહેતા જ્યોતિન્દ્રભાઈએ આખરે પોતાના શ્વાસ હેઠા મૂક્યા અને 75 વર્ષે વિદાય લીધી. ગોંડલની નાગરી નાતમાં પણ પ્રતિષ્ઠિત નામ હતું જ્યોતિન્દ્રભાઈનું, એટલે તેમને વિદાય આપવા માટે લગભગ આખી નાત આજે એકઠી થઈ હતી. ધ્વનિને જાણ કરી દેવામાં આવી હતી અને તે પણ ગોંડલ પહોંચવામાં જ હતી અને તેની જ રાહ જોવામાં આવી રહી હતી. થોડી વાર થઈ હશે અને શેરીમાં એક ગાડી પ્રવેશી અને તેમાંથી ધ્વનિ અને કૈવલ્ય ઉતર્યા. જ્ઞાતિના અમુક લોકો સામે ચાલીને ધ્વનિને ગાડી સુધી લેવા ગયા અને તેમને ઘરના દિવાનખંડ સુધી દોરી ગયા. વાતાવરણમાં ગંભીર સન્નાટો હતો. ધ્વનિના ચહેરા ઉપર સુકાયેલા આંસુના લીસોટા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. રડી રડીને આંખો લાલ થઈ ગઈ હતી અને કેમ નહીં, આખરે એકની એક દીકરી હતી. ધ્વનિ અને જ્યોતિન્દ્રભાઈ અને હર્ષલાબેન અને તેને ખૂબ જ લાડકોળમાં ઉછેરી હતી. પિતાનો નિશ્ચેતન દેહ જોઈને દુનિયાની કોઈ પણ દીકરી ભાંગી પડે અને ધ્વનિ પણ તેમાંની બાકાત નહોતી. ધ્વનિ ધીરેથી પિતાના મસ્તક આગળ બેઠી અને પોતાને બંને હથેળી જ્યોતિન્દ્રભાઈના કપાળ ઉપર હળવેથી હાથ ફેરવી રહી હતી. જ્યોતિન્દ્રભાઈના કપાળ ઉપર અશ્રુભિષેક થઈ રહ્યો હતો. ધ્વનિ શાંત મુદ્રાએ તેમને જોઈ રહી હતી. બધી તૈયારી થઈ ચૂકી હતી. ગણતરીની પળોમાં જ્યોતિન્દ્રભાઈની અંતિમ યાત્રા નીકળવાની તૈયારીમાં હતી. એક વડીલ લાગતા સજ્જન ધ્વનિની નજીક આવ્યા અને ધ્વનિને ખભે હાથ મૂકીને મૃદુ સ્વરે બોલ્યા, બેટા, હિંમત રાખ. એક વાતનો સંતોષ રાખજે કે બહુ હેરાન નથી થયા. બાકી તો ઈશ્વરના નિર્ણય આગળ આપણું શું ચાલે. ચાલ બેટા, વિદાય આપવાનો સમય થયો છે. તું દર્શન કરી લે. ધ્વનિ ઊભી થઈ પોતાની સાથે લાવેલ પર્સમાંથી એક પરબીડિયું કાઢ્યું અને જ્યોતિન્દ્રભાઈના નિશ્ચેતન હાથની નીચે તેને મૂકી દીધું. ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ધ્વનિ આ પરબીડિયામાં શું મૂક્યું હશે? પરંતુ ધ્વનિ જ જાણતી હતી કે તે પરબીડિયામાં તેણે શું મૂક્યું હતું. તે પરબીડિયામાં એક પત્ર હતો, જે દીકરી એ તેના પિતાને છેલ્લી વખત લખ્યો હતો, જેનો સારાંશ કંઈક આવો હતો: બાબુ, મને મળ્યા વગર જ જતા રહ્યા. કેમ? તમારાથી ખૂબ રિસાઈ છું હું. જ્યારે હું ગોંડલ આવતી ત્યારે
ડેલો ખોલીને હંમેશા મારી રાહ જોતા, અને આજે તમે આવ્યા પણ નહીં. જાઓ, હવે હું ક્યારેય તમારી સાથે વાત નહીં કરું. ના આવ્યા તો પણ વાંધો નહીં, પણ થોડી રાહ પણ ના જોઈ મારા આવવાની. તમારી ભાવતી દાળ ઢોકળી બનાવી આપત, પણ તમે તો એ ખાધા વગર જ જતા રહ્યા. એવી તે કેવી ઉતાવળ હતી બાબુ? અને આ શું શ્વેત વસ્ત્રો પહેરીને સૂતા હતા? તમને તો કોઈ દિવસ શ્વેત વસ્ત્રો પસંદ જ નહોતા, તો આજે કેમ જતી વખતે પહેર્યા? હું જ્યારે આવતી ત્યારે આપણે હિંચકે બેસતા, અને તમે મારા માથે વહાલથી હાથ મૂકીને મારા ખબર અંતર પૂછતા હતા, અને આજે તમે એ બધાનું સાટું વાળી નાખ્યું. મારે તમારા માથા ઉપર હાથ મૂકીને તમારા ખબર પૂછવા પડ્યા, અને તમે ઉત્તર પણ નહોતા આપતા. બાબુ, મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હતું કે આટલા નારાજ થઈ ગયા અને મારી સાથે વાત પણ ના કરી? બાબુ, હવે જ્યારે તમે જવાનો નિર્ણય કરી જ લીધો છે તો હું શું કરી શકું? પરંતુ મારી એક ફરિયાદ હંમેશા હતી કે તમે તમારું ધ્યાન બિલકુલ નહોતા રાખતા. તમે એવી દુનિયામાં જઈ રહ્યા છો જે સંપર્ક વિહોણી છે, એટલે તમને મોબાઈલથી કહી પણ નહીં શકું. એટલે એ બધું આ પત્રમાં જ લખ્યું છે. પછી કહેતા નહીં કે મને કેમ ના કહ્યું. સૌથી પહેલાં તો તમે જ્યાં જાઓ છો ત્યાં કોઈ બગીચો હોય તો રોજ સવારે ચાલવા જવાનું છે, કારણ કે તમને ડાયાબિટીસ છે. બીજું એ કે નાસ્તો કર્યા પછી તમારી દવા લઈ લેજો. ફરી લખું છું કે ત્યાં હું તમને યાદ અપાવવા નહીં આવી શકું. તમારે જ તમારું કામ કરવું પડશે. અને હા, બહુ ઠંડા પાણીથી નહીં નહાતા, નહીંતર પાછી શરદી થઈ જશે. પાણી ગરમ કરી લેજો. આળસ નહીં કરતા. બહાર નીકળો ત્યારે લાકડી લેવાનું ભૂલતા નહીં. પાછા ક્યાંક પડશો, અખડશો તો બીજી ઉપાધિ. બપોરે બરાબર જમી લેજો. અહીં તો હું રોજ ફોન કરીને પૂછી લેતી હતી, પણ ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે. જમીને જે દવાઓ લેવાની છે તે ભૂલતા નહીં. અહીં પણ યાદ દેવડાવીને થાકી જતી હતી. ખબર નહીં એકલા શું કરશો. પણ બાબુ, મહેરબાની કરીને ધ્યાન રાખજો, અને સૌથી અગત્યનું, નખ ખોતર નહીં કરતા. તમે પાછા લોહી કાઢશો અને તમને રૂજ પણ જલ્દી નહીં આવે. બાબુ, તમે મારી ચિંતા નહીં કરતા હો. હું મારું ધ્યાન રાખીશ, અને તમે તો મારી સાથે જ છો હંમેશા, એટલે તમને ખબર પડી જશે. કંઈક ભૂલ કરતી હોવ તો કોઈ અજ્ઞાત રીતે મને ટપારજો. અરે, તમને તો છાપું એટલી પ્રિય. બાબુ, હું રોજ સવારે જોરથી છાપો વાંચી સંભળાવીશ તમને, એટલે ચિંતા નહીં કરતા. બપોરે ઉઠ્યા પછી હવે તો ચા પણ તમારે જ બનાવવી પડશે, પણ જોજો બહુ ખાંડ નહીં નાખતા. ઠીક છે બાબુ? રાત્રે સમયસર જમી લેજો, અને ત્યાં તો ટીવી નથી, એટલે સમયસર ઊંઘી જજો. પણ દૂધ સાથે જે દવા લેવાની છે તે પાછા ભૂલતા નહીં. બાબુ, આમ તો પત્રમાં બધી સૂચના લખી છે, એટલે આ પત્ર સાચવજો. જો ખોઈ નાખશો તો પછી બીજો કોઈ જ રસ્તો નથી બીજો પત્ર મોકલવાનો. બાબુ, આ બધું એટલા માટે લખવું પડ્યું કારણ કે તમે ઉતાવળ કરીને ઉપડી પડ્યા. હજી થોડો વખત રોકાઈ ગયા હોત તો ના ચાલત? શું કહું બીજું તમને? એટલું જ કહીશ કે ધ્યાન રાખજો, અને માને મળો તો મારા વતી તેના ગાલ ઉપર વહાલથી ટપલી મારજો. આવજો બાબુ. તમારી એકની એક ટીકડું. એક દીકરીનો લાગણીથી નીતરતો પત્ર છે, એક પિતા માટે, અને તે પણ અંતિમ પત્ર. કદાચ પત્રમાં લખાયેલા શબ્દો પણ લાગણીથી ભીંજાઈ ગયા હશે. શક્ય તો જ્યોતિન્દ્રભાઈથી પણ નહોતું, પણ જો શક્ય હોત તો તે પણ આ પત્ર વાંચીને ઈશ્વરના નિર્ણયને અવગણીને પાછા આવી ગયા હોત.
તો મિત્રો, ખરેખર કહાની ખૂબ સરસ હતી. તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે ને આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.